હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું મહારાષ્ટ્રની ફેમસ ડીશ, એ છે કોથંબીર વડી. અહીંયા આ કોથંબીર વડી ખાવામાં ખૂબ ટેસ્ટમાં લાગે છે, ક્રિસ્પી અને સોફ્ટ બને છે અને આ રેસીપી બનાવવામાં બી ખૂબ ઇઝી છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા તમારે તાજી અને ફ્રેશ કોથમીર લઈ લેવાની છે. મેં અહીંયા 500 ગ્રામ જેવી કોથમીર લીધેલી છે, જે આવી રીતે ફ્રેશ જ હોવી જોઈએ. કોથમીર લઈ લીધા પછી તમારે આને પાના ચૂંટીને રેડી કરવાના છે અને દાંડીનો ભાગ બહુ ઉપયોગમાં અહીંયા લેવાનો નથી. પછી તમારે આવી રીતે પાના ચૂંટીને રેડી કરી લેવાના કોથમીરના, અને આવી જ ફ્રેશ હોવી જોઈએ કોથમીર. જેટલી ફ્રેશ કોથમીર હશે એટલી તમારી અહીંયા કોથંબીર વડી ખૂબ ટેસ્ટમાં લાગશે. હવે આ બધી કોથમીરને આપણે આવી રીતે ઝીણી સમારીને રેડી કરી લેવાની છે અને એક વાસણમાં તમારે અહીંયા આ કોથમીરને લઈ લેવાની છે. આ રીતે તમે બધી જ કોથમીરને ઝીણી સમારીને આવી રીતે એક વાસણમાં લઈ લેવાની. હવે પછી તમારે આને અંદર એડ કરવાનું છે 1 કપ જેટલો બેસનનો લોટ લેવાનો છે અને એની સામે આપણે 1/4 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો રહેશે. અહીંયા ચોખાનો લોટ તમારી વડીને ક્રિસ્પી બનાવશે અને બેસન અહીંયા આપણું ચણાનો લોટ જે છે એ બાઇડિંગ સરસ આપશે. એટલે તમારે તમારા કેટલા મેમ્બર્સ માટે અને કેટલી કોથમીર લો છો એ પ્રમાણે તમારે અહીંયા લોટ એડ કરવાના રહેશે. અહીંયા લોટ એડ થઈ જાય પછી અહીંયા 2 થી 3 ચમચી જેટલું આપણે આદું, મરચાં અને લસણની એડ કરવાનું છે. અહીંયા આદું, મરચાં, લસણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો અને લસણ ના ખાતા હોય તો સ્કીપ બી કરી શકો છો, પણ અહીંયા આનું પ્રમાણ વધુ સારું લાગે છે. 1 થી 1.5 ચમચી જેટલું આપણે સાકર એડ કરીશું. સાકર અહીંયા આપણા કોથંબીર વડીને ખટ મીઠા બનાવશે અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. અને એની સામે આપણે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. અહીંયા મોટું છે એટલે મેં અડધું લીંબુનો રસ એડ કર્યો છે. તમારી પાસે નાનું હોય તો 1 એડ કરી દેવાનું. પછી અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. દહીં અહીંયા તમારું મીડિયમ હોવું જોઈએ. અડધી ચમચી જેવો આપણે હળદર પાવડર, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને જીરું એડ કરવાનું છે, જેને આવી રીતે હાથેથી ક્રશ કરીને એડ કરવાનું છે. અહીંયા તમારે અજમો એડ નથી કરવાનો. અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. 1 થી 2 ચમચી જેવું આપણે સફેદ તલ એડ કરીશું. સફેદ તલ એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અને મોયણ માટે આપણે તેલ એડ કરવાનું છે. તેલ અહીંયા જરૂર પ્રમાણે જ એડ કરવાનું. હવે આ બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા શરૂઆતમાં તમારે જરા બી પાણીનો ઉપયોગ નથી લેવાનો. આપણે મીઠું નાખ્યું છે એટલે કોથમીરની ભાજીમાંથી પાણી છૂટશે. એટલે આપણે સરસ એવું પહેલાં આવી રીતે હાથેથી મશ કરીને તમારે મિક્સ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે હાથ પર આવી રીતે થોડુંક 1 થી 2 ચમચી જેટલું જ પાણી લેવાનું ને આવી રીતે છાંટવાનું રહેશે. ધ્યાન રાખવાનું કે પાણીનો ઉપયોગ બહુ અહીંયા નથી કરવાનો, ઢીલું ના થઈ જાય. અને આવી રીતે જ તમારે બધું મિક્સ કરવાનું છે. જેટલું આવી રીતે બધું જ મિક્સ થઈ જવું જોઈએ અને એક તમારું ડોના ફોર્મમાં તમારે આ બેટરને લઈ આવવાનું છે. આવી રીતે ડોના ફોર્મમાં આવી જાય પછી તમારે આપણે ઢોકળાની થાળી કે કોઈ બી સ્ટીમરને તમે જે બી પ્લેટ લેતા હોય એ તમારે અહીંયા લઈ લેવાની. એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને પછી જે આપણે બેટર રેડી કર્યું છે વડી માટેનું એ આપણે આમાં એડ કરી દઈશું બધું. અને એને આવી રીતે તમારે હાથેથી થપથપાવીને તમારે પસરાવી દેવાનું છે. અહીંયા તમારે થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે બેટરનો ઉપયોગ કરીને એડ કરવાનું. પછી આવી રીતે બધું સ્પ્રેડ થઈ જાય પછી એના ઉપર આપણે સફેદ તલ થોડા સ્પ્રિંકલ કરી લઈશું અને આવી રીતે હાથેથી એને બી દબાવી દઈશું જેથી અંદર સરસ રીતે સેટ થઈ જાય. જ્યારે તમે અહીંયા સેટ કરો ત્યારે સાઈડમાં તમારે પહેલાંથી જ પાણી સ્ટીમરમાં ઉકળવા મૂકી દેવાનું. હવે પાણી અહીંયા ઉકળે છે એટલે આપણે આવી રીતે જે બેટરની થાળી મૂકી દઈશું. બેટરની થાળી મૂક્યા પછી ઢાંકી દેવાનું અને 10 થી 12 મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને સ્ટીમ થવા દઈશું. 12 મિનિટ જેવું થાય એટલે તમારે ખોલીને જોઈ લેવાનું.
તમે જોઈ શકો છો સરસ એ પણ સ્ટીમ થઈ ગયું છે. ચાકુ નાખીશું તો આગળ અને પાછળથી ક્લીન નીકળે છે. હવે આપણે સ્ટીમરમાંથી થાળી કાઢી લઈશું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી તમારે આને ચાકુની મદદથી તમારે આમાં કટ કરવાના રહેશે. જે રીતે તમારે શેપ રાખવા હોય, જે થિકનેસમાં રાખવા હોય એ પ્રમાણે તમારે અહીંયા બધા જ કટ કરીને રેડી કરી લેવાના. મેં સ્ક્વેર શેપ આપેલો છે. હવે હું તમને કાઢીને બતાવું કે કેવું બન્યું છે. તમે અહીંયા જોશો કે આપણું ઇઝીલી નીકળી જાય છે. થાળીની અંદર ચોટ્યું બી નથી, તમે જોઈ શકો છો. અને આપણી વડી એકદમ ફર્સ્ટ ક્લાસ બનીને રેડી થઈ છે. આ રીતે તમારું એકદમ સરસ સ્ટીમ થવું જોઈએ અને એકદમ બધા જ આવી રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે બધા જ એક પ્લેટમાં વળીને કાઢી લેવાના. હવે આપણે આને ફ્રાય કરવાના છે. હું અહીંયા સેલો ફ્રાય કરવાનું છું. તમારે ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો અને તમારે નોર્મલ વઘારવા હોય તો પણ તમે વઘારી શકો છો, જે રીતે આપણે મુઠિયા વઘારીએ છીએ એ રીતે. આમને તમે વળીને આવી રીતે કટ કરીને એરટાઈટ ડબ્બામાં તમે ફ્રીજમાં મૂકશો તો બીજા દિવસે બી આ યુઝમાં ઉપયોગમાં થઈ શકે છે. હવે આપણે આને ફ્રાય કરી લઈએ. મેં અહીંયા એક કઢાઈમાં પહેલાંથી તેલ લઈ લીધું છે, જેને આપણે આવી રીતે થોડું એડ કરીને લઈ લેવાનું રહેશે. તેલ અહીંયા હલકું ગરમ થાય એટલે તમારે જે આપણે વડી કટ કરીને રાખી છે એ બધી આવી રીતે એક એક કરીને એડ કરી દેવાની. જેટલી કઢાઈમાં આવે એટલી જ આ રીતે એડ કરવાની. હવે સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે આને 2 થી 3 મિનિટ જેવું ગોલ્ડન બ્રાઉન રંગની થાય એક સાઈડથી એટલું આપણે આને કૂક કરવાનું છે. 2 મિનિટ જેવું થશે એટલે તમારે આવી રીતે ચમચાની મદદથી બધી જ ને પલટાવી દેવાની. આવી રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જશે, તમે જોઈ શકો છો. બીજી બાજુ બી આવા જ રંગની થઈ જાય એટલું તમારે કૂક કરવાનું રહેશે. બીજી બાજુ બી આપણી 3 મિનિટ જેવું થઈ ગયું છે. ફરાવી લઈશું. હવે આપણે સ્લો ગેસ પર જ તમારે આ બધી વળીને કરવાનું રહેશે. જો ફાસ્ટ ગેસ પર કરશો તો ઉપરથી આ બળી જશે અને આવી ગોલ્ડન બ્રાઉન રંગની નહીં થાય. હવે આપણે બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન રંગની અને ઉપરથી ક્રિસ્પી થઈ ગઈ છે કોથંબીર વડી. તમે જોઈ શકો છો આ રીતની તમારી વડી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની અને ક્રિસ્પી બનીને રેડી થવી જોઈએ. ફ્રાય સરસ રીતે તમારી થઈ જવી જોઈએ, બળવી ના જોઈએ, એક ખાસ ધ્યાન રાખવાનું. આવી જ રીતે આપણે બધી જ વડી બનાવીને રેડી કરી લઈએ અને આ બધીને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. અહીંયા આપણી બધી જ વડીઓ સર્વ કરીને રેડી છે. તમે જોઈ શકો છો. હું તમને એક તોડીને બતાવું કેવી બની છે. તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને એકદમ જ ટેસ્ટમાં બનીને આ વડી રેડી થાય છે અને આ ખાવામાં ખૂબ જ મજા આવે છે. ગરમ ગરમ તો વધારે મજા આવે છે. તમે આ વડી કોથંબીર વડી તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો. સવારે સાંજે નાસ્તામાં ખાઈ શકો છો. હલકી ભૂખ હોય ત્યારે ખાઈ શકો છો. આ વડી ચા સાથે, સોસ સાથે, ગ્રીન ચટણી સાથે ખૂબ જ ટેસ્ટમાં લાગે છે. તમે એકવારથી ટ્રાય કરજો. આ મહારાષ્ટ્રની કોથંબીર વડી એરટાઈટ ડબ્બામાં તમે 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જ્યારે બી ખાવાનું મન થાય ત્યારે તમે ગરમ કરીને ખાઈ શકો છો. અને તમે આ વડી તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને જો મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.